નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આ વિડીયો શિક્ષક મિત્રો માટે છે। આજે આપણે વાત કરશું કે યુડાઇસ પ્લસમાં એક નવું કામ કરવાનું આવેલ છે। જીઆઈએસ પોર્ટલ ઉપર આપણે જે આપણી સ્કૂલ હોય છે તેનું મેપિંગ કરવાનું છે। કઈ રીતના કરવાનું છે ચાલો તેના વિશેની માહિતી મેળવીએ। સૌથી પહેલાં તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। તમે પ્લે સ્ટોરમાં જીઆઈએસ યુડાઇસ પ્લસ લખશો એટલે આવી જશે, અને જો ન આવે તો તમારે એક આ વેબસાઇટ છે gis.udaisplus.gov.in એ તમે ઓપન કરશો એટલે અહીં QR કોડ આવશે। આ એન્ડ્રોઈડ માટેનો છે અને આ છે iOS માટેનો। તમે અહીંથી કોડ સ્કેન કરી અને ડાયરેક્ટ જ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। તો આ શું નવું છે, શું આમાં કામ કરવાનું હોય છે, તો આપણે તેના વિશેની આજે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, જો તમે મારા ચેનલમાં નવા હો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં જીઆઈએસ કેપ્ચર શું છે? જીઆઈએસ કેપ્ચર એટલે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ કેપ્ચર। સરળ શબ્દોમાં શાળાનું ચોક્કસ ભૌગોલિક સ્થાન અને શાળાની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા જીવંત ફોટા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન નોંધવાની પ્રક્રિયા એટલે જીઆઈએસ કેપ્ચર। મિત્રો, આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશું તેમાં આપણે લોગિન થવાનું છે। લોગિન થઈ જાય પછી આપણે તેમાં મેપમાં આપણું સ્થાન દર્શાવવાનું છે અને થોડા ફોટા અપલોડ કરવાના છે। તો કઈ રીતની કરવાના છે તેના વિશેની માહિતી છે આ। યુડાઇસ પ્લસ જીઆઈએસ કેપ્ચર શું છે? તો યુડાઇસ પ્લસ જીઆઈએસ કેપ્ચર એપ્લિકેશન ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિકસિત એક અધિકૃત મોબાઈલ એપ છે। દરેક શાળાનું સાચું સ્થાન નકશા પર નોંધાય છે, શાળા અસ્તિત્વમાં છે તેની ખાતરી થાય છે અને શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દ્રશ્ય પુરાવો મળે છે। આ સમગ્ર પ્રક્રિયા યુડાઇસ પ્લસ પોર્ટલ સાથે સીધી રીતે જોડાયેલ છે। કે આ શા માટે જરૂરી છે? આના મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે શાળાઓનો નકશા પર ચોક્કસ સ્થાન સાથે દર્શાવવું, ખોટી અને ડુપ્લિકેટ શાળાઓ દૂર કરવી, શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચકાસણી કરવી, સરકારની યોજનાઓ માટે સાચી માહિતી ઉપલબ્ધ કરાવવી અને દરેક શાળાનું જીપીએસ આધારિત લોકેશન મેળવવું। આ એપ્લિકેશનમાં શું માહિતી કેપ્ચર થાય છે? તો પહેલાં અક્ષાંશ, રેખાંશ, સ્કૂલ લોકેશન ઓન મેપ, લાઈવ ફોટોગ્રાફ ઓફ સ્કૂલ, આ તમામ માહિતી મોબાઈલના જીપીએસ દ્વારા આપમેળે લેવામાં આવે છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શું છે? તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા મેં તમને પહેલાં જે રીતના જણાવી તે જ છે। તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી પણ કરી શકો છો અને વેબસાઇટ ઓપન કરી અને ત્યાંથી QR કોડ દ્વારા પણ કરી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી લોગિન કરવાની પ્રક્રિયાની વાત કરીએ। પહેલાં તમારે યુડાઇસ કોડ, પાસવર્ડ એન્ટર કરી અને ઓપન કરવાની છે। આ તમે એપ્લિકેશન ચાલુ કરો તે પહેલાં ફરજિયાત એક સેટિંગ કરવાના છે। સૌથી પહેલાં તો તમારું મોબાઈલ લોકેશન જીપીએસ ઓન રાખવાનું છે, પછી લોકેશન મોડ છે જે હાઈ એક્યુરેસીમાં રાખવાનું છે, મોબાઈલ ડેટા ચાલુ રાખવાનો છે અને કેમેરા પરમિશન અલો કરવાની છે। આ એપ્લિકેશનમાં ટોટલ 4 ફોટા લેવાશે। દરેક ફોટો સ્કૂલ પર હાજર રહીને લાઈવ કેપ્ચર કરવાનો છે। તમે ગેલેરીમાંથી ફોટો અપલોડ કરી શકશો નહીં। તો કયા 4 ફોટા લેવાના છે તેના વિશેની માહિતી મેળવીએ। સૌથી પહેલો ફોટો છે તેમાં શાળાનું મુખ્ય પ્રવેશ દ્વાર, ગેટ ન હોય તો મુખ્ય પ્રવેશ ભાગ, સ્કૂલ કેમ્પસ ઓળખાય એવો એક ફોટો આપણે તેમાં અપલોડ કરવાનો છે। બીજા ફોટામાં છે સ્કૂલનું નામ સ્પષ્ટ દેખાય તેવું ફરજિયાત, એટલે કે સ્કૂલનું નામ સ્પષ્ટ વંચાવવું જોઈએ। મુખ્ય સ્કૂલ બિલ્ડિંગ આગળથી નેમ બોર્ડ સ્પષ્ટ દેખાય, નામ ન દેખાય તો ફોટો રિજેક્ટ થઈ શકે છે। એટલે આ બીજા ફોટાનું શિક્ષક મિત્રો ખાસ ધ્યાન રાખવું કે તમારા સ્કૂલનું નામ સ્પષ્ટ વંચાવવું જોઈએ। પછી છે ઇમેજ 3, આમાંથી કોઈ પણ એક, બીજું સ્કૂલ બિલ્ડિંગ જો હોય તો તે, અથવા મુખ્ય બિલ્ડિંગનો અલગ એંગલ। તમે જો પહેલાં આગળથી ફોટો પાડેલો હોય તો બીજો તમે સાઈડમાંથી ફોટો પાડી શકો છો, અથવા તો એક જ બિલ્ડિંગ હોય તો હેડમાસ્ટર અથવા પ્રિન્સિપલનો રૂમ હોય તેનો ફોટો ચાલશે। પછી છે ઇમેજ 4, તેમાં ક્લાસરૂમમાં બોર્ડ, બેન્ચ, ડેસ્ક દેખાય તે રીતના, અથવા તો પ્લેગ્રાઉન્ડ, સ્કૂલ કેમ્પસની અંદરનું મેદાન, તેનો એક ફોટો પાડવાનો છે। જીપીએસ લોકેશન સંબંધિત મહત્વની સૂચનાઓ હોય છે કે બધા ફોટો એક જ સ્થળેથી લેવા, જીપીએસ ઓન રાખવું ફરજિયાત છે અને ચાલતા ફરતા ફોટો ન લેવા। તો મિત્રો, આ હતું આજે અત્યારે સ્કૂલમાં આપણે આ કામ કરવાનું ચાલુ થઈ ગયેલ છે। તો જેમ બને તેમ વહેલી તકે આ કામ પૂર્ણ કરવું।
જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. આભાર મિત્રો.